મિત્રો ગુજરાતની અંદર 5 સપ્ટેમ્બરને મોડી રાતે અથવા સવારે આપણને ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે। આપણે વાત કરીએ ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ મિત્રો જાહેર કરી દેવામાં આવેલું છે, જ્યાં આપણને ગુજરાતની અંદર સારામાં સારો મિત્રો વરસાદ જે છે એ હવે આપણને પડતો જોવા મળશે। ત્યારબાદની આપણે પાછલા 24 કલાકની વાત કરીએ આપણે તો સુરતમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો। પંચમહાલમાં આપણને 6 ઇંચ વરસાદ જોવા મળે છે, છોટા ઉદેપુરમાં 6 ઇંચ, ભરૂચમાં આપણને 10 ઇંચ અને વડોદરા, અમદાવાદ અને દાહોદમાં આપણે 3 થી 4 ઇંચ મિત્રો વરસાદ જે છે તે જોવા આપણને પાછલી 24 કલાકની અંદર મળેલો હતો। હવે આપણે વાત કરીએ કે આગળ શું થશે, તો ઓરેન્જ એલર્ટ મિત્રો આપી દેવામાં આવેલું છે, જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, દાહોદ, સુરત, વલસાડ અને નવસારી આ બધી જગ્યાએ આપણને જે ઓરેન્જ એલર્ટ છે તે મિત્રો આપી દેવામાં આવેલું છે। એટલે કે અહીંયા આપણને મિત્રો 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછીની મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આપણને 11 સપ્ટેમ્બર સુધી આ જે પણ આખો માહોલ છે મિત્રો એ કન્ટિન્યુ જ રહેવાનો છે। ત્યાર પછી ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો હિંમતનગર, સાબરકાંઠા, પાલનપુરમાં ગુજરાતમાં મિત્રો આપણને 15 થી 18 ઇંચ સુધીનો વરસાદનું અનુમાન મિત્રો આપણને એક્સપર્ટ દ્વારા લગાડવામાં આવેલું છે। ત્યાર પછી દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડમાં પણ મિત્રો આપણને 10 થી 15 ઇંચનો વરસાદ આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગરમાં પણ મિત્રો આપણને 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડતો આપણને જોવા મળવાનો છે।